સુરત જિલ્લાના હજીરા વિસ્તારમાં સ્થિત એક્રેલોક મિટલ નિપોન સ્ટીલ ઇન્ડિયાના નિર્માણાધીન એક્સપેન્શન પ્લાન્ટ ખાતે ઉગ્ર વિરોધ અને તોડફોડની ઘટના બાદ કંપની પ્રશાસને સાવચેતી રૂપ 3 દિવસ માટે કન્સ્ટ્રક્શન કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે મુખ્ય સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લેઝન એન્ડ ટર્બોના કોન્ટ્રાક્ટર આધારિત કેટલાક કર્મચારીઓ દ્વારા અચાનક તોડફોડ કરવામાં આવી હતી. તોફાની ટોળાએ સૌથી પહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર લાગેલા સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગેટને નિશાન બનાવી નુકસાન પહોંચાડ્યું. ઓળખ છુપાવવા માટે કેમેરા તોડી નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. કંપની દ્વારા કર્મચારીઓની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. પોલીસ તપાસમાં સોશિયલ મીડિયા પર પૂર્વ આયોજિત કાવતરાનો ખુલાસો થયો છે. હરિયાણાની પાનીપત રિફાઇનરીની જૂની ઘટનાના વિડીયો શેર કરીને ઉશ્કેરણી કરવામાં આવી હતી. વોટ્સએપ ગ્રુપમાં સવારે 10:30 વાગ્યે એકત્ર થવા અપીલ કરવામાં આવી તેમજ પાનીપત જેવી ઘટના હજીરામાં ક્યારેય કરશો જેવા વાંધાજનક સંદેશાઓ વાયરલ થયા. દેશવ્યાપી એલર્ટ હોવા છતાં હજીરામાં હિંસાની ઘટના બનતા ચિંતા વ્યક્ત થઈ રહી છે. સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ગ્રુપના એડમિન તેમજ ઉશ્કેરણી કરનાર શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો સુવ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત.